નમસ્કાર દર્શક મિત્રો, હું દિશાન ગોંડલિયા આપનું ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। અમે અવનવા વિડીયો સાથે આપની સમક્ષ આવતા હોઈએ છીએ, ત્યારે આજે ફરી એકવાર અમે નવી માહિતી સાથે આપની સમક્ષ આવ્યા છીએ। અમે આજે અમારી યુટ્યુબ ચેનલ ડિજિટલ શિક્ષા દ્વારા આપને પીએમ વિશ્વકર્મા યોજના વિશે વિસ્તૃત માહિતી આપીશું। તો આપ અંત સુધી વિડીયો અવશ્ય નિહાળો અને આમાં અમે આપને પૂરી માહિતી પૂરી પાડીશું। તો ચાલો મિત્રો, આપણે આ અંગે વધુ વાત કરીએ તો વડાપ્રધાન શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ પીએમ વિશ્વકર્મા યોજના વિશે વધુમાં વાત કરવામાં આવે તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ પીએમ વિશ્વકર્મા યોજનામાં કેવી રીતે અરજી કરવી, કોને લાભ મળશે, કેટલો લાભ મળશે, તે સમગ્ર માહિતી અમે આ વિડીયોમાં આપને આપીશું। તો મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજનાના લાભ અને ફાયદાઓ વિશે જો વાત કરીએ તો આમાં કલ્યાણકારી યોજના હેઠળ તમે ઘણા આકર્ષક અને મહત્વપૂર્ણ ફાયદાઓ થશે, જેમાં વિશ્વકર્મા સમાજની જ્ઞાતિ જેમ કે કડિયા, પાદવાર, લોહાણા વગેરે જ્ઞાતિને આ યોજનાનો લાભ મળશે, તેમજ અન્ય પણ ઘણી જ્ઞાતિને આ યોજનાનો લાભ મળશે। પીએમ વિશ્વકર્મા યોજનામાં પાત્રતા તેમજ લાયકાત વિશે વાત કરવામાં આવે તો બધા જ અરજદારો ભારતના વતની હોવા જોઈએ, તેમજ અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ, તેમજ યોજના હેઠળ જારી કરવાની અન્ય લાયકાત વગેરે પરિપૂર્ણ કરવાની રહેશે। તેમજ વિશ્વકર્મા યોજનામાં કયા ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજોની જરૂર પડશે તેના વિશે વાત કરવામાં આવે તો આ યોજનામાં અરજદારનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ તેમજ બેંક ખાતાની પાસબુક હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત દર્શાવતા પરિપત્ર જો હોય તો આપવાના રહેશે। મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે દસ્તાવેજોની જરૂર આ યોજનામાં રહેશે। તો મિત્રો, આગળ આપણે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેમજ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તેની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ કરવી તે અંગે અમે માહિતી આપીશું, તેમજ લોગિન કેવી રીતે કરવું, તેમજ પીએમ વિશ્વકર્મા યોજનામાં સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે અંગે અમે તમને આગળના વિડીયોમાં માહિતી આપીશું। તેમજ જો આપણને પીએમ વિશ્વકર્મા યોજનામાં કોઈ મૂંઝવણ અથવા કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ સમસ્યા હોય તો તે અંગે પણ અમે આગળના વિડીયોમાં આપને મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી બતાવીશું। તો આ માટે આપ આગળનો વિડીયો અવશ્ય નિહાળો। તો વધુમાં મિત્રો વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા ઈચ્છતા લોકો જરૂરી ડોક્યુમેન્ટ સાથે નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લે અને ત્યાંથી તેની ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો દર્શક મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજનામાં કોને લાભ મળશે, તમે કેવી રીતના અરજી કરી શકશો અને આ યોજનાનો લાભ કોને પ્રાપ્ત થશે તે સહિતની તમામ વિગતો તમને આ વિડીયોના સ્લાઇડના માધ્યમથી અમે તમને બતાવશું, જેમાં ખાસ કરીને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે, એના મુખ્ય હેતુ શું છે, એના લાભાર્થી કોણ છે, જરૂરી ડોક્યુમેન્ટ કયા જરૂરી પડે તે અંગેની તમને આમાં વિસ્તૃત માહિતી આપશું, જેમાં 13,000 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે અને 18 પારંપરિક વ્યવસાયો પણ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં શિલ્પકારો અને કારીગરોના પ્રમાણપત્ર આઈડી કાર્ડ દ્વારા પણ માન્યતા મળશે। પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની મદદ માત્ર 5% દર પર મળશે। યોજના અંતર્ગત કૌશલ વિકાસ પ્રશિક્ષણ, ટૂલકીટ લાભ, ડિજિટલ લેવડ દેવડ પર ઇન્સેન્ટિવ અને માર્કેટિંગ સપોર્ટ પણ મળી રહેશે, જેમાં સુતારી કામ, નાથ બનાવવાનું કામ કરનારા, અસ્ત્ર બનાવનારા, લુહાર, તાળું બનાવનાર, હથોડા અને ટૂલકીટ બનાવનાર, સોનાર, સોની, કુંભાર, મૂર્તિકાર, પથ્થર કોતરણીકાર, મોચીકામ, કડિયાકામ, ટોપલી, ચટાઈ, સાવરણી બનાવનાર, પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર,
વાળંદ ફૂલહાર બનાવનાર, ધોબી, દરજી, માછલીઓના જાળી બનાવનાર સહિતના લાભાર્થીઓ માત્ર આ પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવી શકશે. પીએમ વિશ્વકર્મા યોજનામાં જો વાત કરવામાં આવે તો એ શું છે, તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે પીએમ વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિ પર શરૂ કરવામાં આવશે. આજે તેનો સમય આવી ગયો છે અને સમગ્ર ગુજરાતમાં જ્યારે આ યોજના લોન્ચ કરવામાં આવી છે તેમાં તમે કોણ લાભ લેશે, કેવી રીતે લાભ લેશે, ક્યાં લાભ લેશે અને કઈ પ્રકારની સહાય આપવામાં આવશે તે એની તમામ માહિતીઓ સ્લાઇડમાં આપવામાં આવશે. જેમાં પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ 18 હસ્તકલાનો સમાવેશ કરવામાં આવશે. આ યોજના હેઠળ 5% રાહત દર સાથે ₹1 લાખ પ્રથમ હપ્તો અને ₹2 લાખ બીજો હપ્તો સુધીની લોન ઉપલબ્ધ થશે. સરકારે આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના રાખ્યું છે, જે અંતર્ગત વિશ્વકર્મા સમુદાય હેઠળ આવતી લગભગ 140 જાતિઓને આવરી લેવામાં આવશે. છેવટે આ યોજનામાં શું ખાસ છે અને આ યોજના હેઠળ સરકારનું લક્ષ્ય શું છે તે પણ આપણે આ સ્લાઇડમાં તમને બતાવશું. પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શું છે, તો વાત કરવામાં આવે તો આ યોજનાને કારણે વિશ્વકર્મા સમાજની મોટી વસ્તીને ફાયદો થવાનો છે. આ યોજનાને ભગવાન વિશ્વકર્માનું નામ આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વકર્મા સમુદાય હેઠળ લગભગ 140 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ભારતના વિવિધ વિસ્તારોમાં રહે છે. આ સમુદાયના લોકોને તેમના કૌશલોને નિખારવાની તક આપવામાં આવી છે. તેમને ટેકનોલોજી શીખવામાં મદદ કરવામાં આવશે અને સરકાર તેમને આર્થિક સહાય પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ કેન્દ્રીય બજેટમાં પરંપરાગત કારીગર અને ક્રાફ્ટકાર માટે નાણાકીય પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા યોજનાના ફાયદા અને લાભ શું છે, તો તેની વાત કરવામાં આવે તો આ કલ્યાણ યોજના હેઠળ તમને ઘણા આકર્ષક અને મહત્વપૂર્ણ લાભો મળશે. વિશ્વકર્મા સમાજની ગાદીઓ જેમ કે કડિયા, પ્રાતવાસ, લોહાણા, સુથાર, પંચાલ વગેરેને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાના હેઠળ તાલીમ મેળવીને નાણાં પ્રાપ્ત કરવાથી વિશ્વકર્મા સમાજના લોકોની આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે. આ યોજનાની મદદથી તમે બધા પરંપરાગત કારીગરો કે જેઓ સમાજના હાંસિયામાં પહોંચ્યા છે તેઓને સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં આવશે. તમને નવી સુવર્ણ રોજગારની તકો પ્રદાન કરવામાં આવશે. યોજના અંતર્ગત તમામ કારીગરોને સુવર્ણ રોજગારની તકો પૂરી પાડવામાં આવશે. જેમાં પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના 2023 નો લાભ ફક્ત પરંપરાગત કારીગરો જેમ કે સુથાર, સુવર્ણકારો, શિલ્પકારો, લોહાર અને કુંભારોને જ મળવામાં આવશે. આ યોજનાનો મુખ્ય વિશેષતાઓ શું છે, તો વાત કરવામાં આવે તો એનો ઉદ્દેશ યોજના હેઠળ જાહેર કરાયેલ આર્થિક સહાય પેકેજનો મુખ્ય ઉદ્દેશ તેમને એમએસએમઈ મૂલ્ય સાંકળ સાથે જોડવાનો છે. બેંક સાથે શું કનેક્શન છે, તો હાથ વડે વસ્તુઓ બનાવતા લોકો પણ બેંક પ્રમોશન દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકો સાથે જોડાશે. કૌશલ્ય પ્રશિક્ષણ ની વાત કરવામાં આવે તો આ યોજના હેઠળ કૌશલ્ય તાલીમ 2 રીતે આપવામાં આવશે. પ્રથમ મૂળભૂત તાલીમ કે જે 5-7 દિવસની હશે, એટલે કે 40 કલાક તાલીમની ચકાસણી પછી, અને બીજી અદ્યતન તાલીમ જે 15 દિવસ એટલે કે 120 કલાકની હશે. રસ ધરાવતા ઉમેદવારો અને કારીગરો આ યોજના ચોક્કસથી લાભ ઉઠાવી શકશે. નાણાકીય સહાય ની વાત કરવામાં આવે તો યોજના હેઠળ કારીગરોને તેમના કામ માટે તાલીમ પણ આપવામાં આવશે અને જેઓ પોતાનો રોજગાર શરૂ કરવા માંગે છે તેમને સરકાર નાણાકીય સહાય પણ આપવામાં આવશે. તાલીમ પ્રમાણપત્ર અને આઈડેન્ટિટી કાર્ડ આ યોજનાના લાભાર્થીઓને ઓળખવા માટે તેમને તાલીમ પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ પણ આપવામાં આવશે, જેથી કોઈ પણ અન્ય ખોટો વ્યક્તિ તેનો લાભ ન લઈ શકે. ક્રેડિટ લોનની પણ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં આ યોજના હેઠળ લાભાર્થીઓને કોલટર ફ્રી એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોન પણ આપવામાં આવશે, જે 2 હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ ₹1 લાખ જે 18 મહિનાની ચૂકવણી પર અને બીજા 2 લાખ જે 30 મહિનાની ચૂકવણી પર આપવામાં આવશે. માર્કેટિંગ સપોર્ટ પણ કરવામાં આવશે, જેમાં વાત કરવામાં આવે તો આ સિવાય સરકાર દ્વારા માર્કેટિંગ સપોર્ટ પણ આપવામાં આવશે. નેશનલ કમિટી ફોર માર્કેટિંગ એટલે કે NCM ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ અને પ્રમોશન, ઈ-કોમર્સ લિંકેજ, ટ્રેડ ફેર જાહેરાતો, પ્રચાર અને પ્રસાર અને માર્કેટિંગ પ્રવૃત્તિઓ જેવી સેવાઓ પણ પ્રદાન કરવામાં આવશે. તાલીમમાં મળતી રકમમાં વાત કરવામાં આવે તો તાલીમ દરમિયાન લાભાર્થીઓને પ્રતિદિન ₹500 ગ્રાન્ટ આપવામાં આવશે અને આ સિવાય
તેમને તેમની ટૂલ કિટ ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની સહાયની પણ જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. યોજનામાં કોણ લાભ લઈ શકે તો ચોક્કસથી તમને જણાવવામાં આવે કે આ યોજનામાં સુથાર, બોટ મેકર, આર્મ મેકર, સુલુહાર, હથોડી અને ટૂલ કિટ મેકર, તાળા બનાવનાર, સોની કુંભાર, મૂર્તિકાર, પથ્થરકામ કરનાર, મોચી ચંપલ બનાવનાર, ફૂટવેર કારીગરો, કડિયા, બાસ્કેટ મેકર, વણકર, પગ લૂછણિયા બનાવનાર, સાવરણી બનાવનાર, ઢીંગલી અને રમકડા બનાવનાર, વાળંદ માળા બનાવનાર, ધોબી, દરજી અને માછીમારી નેટ બનાવનાર આ ચોક્કસથી આ યોજનાનો લાભ લઈ શકશે. યોજનાના વ્યાજમાં છૂટ વ્યાજ દર આ યોજના હેઠળ લાભાર્થીઓને 5% યોજનાની છૂટ આપવામાં આવશે. જોકે લોન MSME બેંકો તરફથી લાભાર્થીઓને માત્ર 8% વ્યાજ પર ચૂકવવામાં આવશે. ક્રેડિટ ગેરંટી ફી સરકાર દ્વારા વહન કરવામાં આવશે. પીએમ વિશ્વકર્મા યોજનાની પાત્રતાની વાત કરવામાં આવે તો આ લાભ કોણ લઈ શકશે તો તેની પાત્રતા કેવી હોવી જોઈએ એટલે કે લાયકાત કેવી હોવી જોઈએ તો તેમાં વાત કરવામાં આવે તો બધા અરજદારો ભારતના વતની હોવા જોઈએ. અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને યોજના હેઠળ જારી કરવાની અન્ય લાયકાત વગેરે પૂર્ણ કરવાની રહેશે. ઉપરોક્ત તમામ યોગ્યતાઓને પૂર્ણ કરીને આ કૌશલ્ય સન્માન યોજના માટે સરળતાથી લાગતા વળગતા કારીગરો લોકો અરજી કરી શકો છો. આ યોજનાનો સાથે લાભ પણ મેળવી શકો છો. પીએમ વિશ્વકર્મા યોજના માટે કયા પ્રકારના દસ્તાવેજોની જરૂરિયાત હોય છે, કેવા પ્રકારના ડોક્યુમેન્ટ જોઈતા હોય છે, ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા પ્રકારના દસ્તાવેજો સાથે રાખવાના હોય છે તેમાં વાત કરવામાં આવે તો આ યોજનામાં નોંધણી કરવા માટે તમારે કેટલાક દસ્તાવેજો સાથે રાખવા પડે છે અને સાથે અપલોડ પણ કરવામાં આવે છે. જેમાં અરજદારનું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, શૈક્ષણિક લાયકાત દર્શાવતા પ્રમાણપત્રો જો હોય તો તમારે ચોક્કસથી અપલોડ કરવાના રહેશે. મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખી તમારા નજીકના CSC સેન્ટરના ઓપરેટરનો સંપર્ક કરી તમારે આ યોજનાનો ચોક્કસથી લાભ લઈ શકશો. તેમાં પીએમ વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે આ વાત કરવામાં આવે તો CSC સેન્ટરના ઓપરેટર દ્વારા આ ફોર્મ ભરવામાં આવશે. તેઓ દ્વારા ફોર્મ ભરતી વખતે સૌપ્રથમ pmvishwakarma.government.in ની સાઇટ ઓપન કરવામાં આવશે. ત્યારબાદ તેના હોમ પેજ પર લોગિન ટેબ મળશે જેમાં તેમને CSC એરટીનેસ નો વિકલ્પ મળશે જેના પર તેમને ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી એક નવું પેજ ખુલશે. તે પેજમાં અમુક માહિતીઓ માંગવામાં આવી છે. આ માહિતીઓ CSC ઓપરેટર દ્વારા તમામ પ્રકારની માહિતીઓ દાખલ કરવામાં આવશે. આ પછી આધાર ઓથેન્ટિકેશન કરવું પડશે અને પ્રોસીડ ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ક્લિક કર્યા પછી તેનું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જે આ પ્રકારનું હશે જેમાં અંગત વિગતો પણ દાખલ કરવામાં આવશે. જેમાં બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના આવશે. ત્યારબાદ તેને સબમિટ કરી ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી પણ એક નવું પેજ ખોલવામાં આવશે જેમાં તમારે તમારો એપ્લિકેશન નંબર નોંધવો પડશે અને તેને સુરક્ષિત રાખવો પડશે. આગામી સમયમાં કોઈ પણ કાર્યવાહી કરવાની થશે તેમાં તમારો એપ્લિકેશન નંબરની ખૂબ જ જરૂરિયાત રહેશે માટે ચોક્કસથી તમારો એપ્લિકેશન નંબર નોંધવો પડશે, તેને સુરક્ષિત રાખવો પડશે. લોગિન કેવી રીતે કરવું તેમાં વાત કરાવે તો CSC સેન્ટરની કામગીરીમાં જોઈએ તો એકવાર તમે રજીસ્ટ્રેશન કરી લો પછી તમને લોગિન કરવા માટે યુઝરને 5 અને પાસવર્ડ મળશે. તમારે તેની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને લોગિન કરવું પડશે. આ પછી તમને ટ્રેનિંગ સંબંધિત માહિતી મળશે. તાલીમ લેવા માટે તમને પીએમ વિશ્વકર્મા યોજનાનું પ્રમાણપત્ર મળશે જેના કારણે તમે આ યોજના હેઠળ તાલીમ લઈ શકો છો. આ પછી આખરે તમારી યોજનાના ઘટકો માટે અરજી કરવી પડશે. લોગિન કર્યા પછી તમને આ માહિતી પણ મળી જશે. યોજનાના સ્ટેપ કેવી રીતે ચેક કરવા તેમાં વાત કરવામાં આવે તો જો તમે તમારી નોંધણીની સ્થિતિ વિશે જાણવા માંગતા હો તેથી તમે તેની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. આ પછી તમારે લોગિન કરવું પડશે. પછી તમારે વેબસાઇટ પર પહોંચો જ્યાં તમને સ્ટેટસ ચેક કરવાનો વિકલ્પ મળશે ત્યારે તેના પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે અને આ સિવાય તમે જે પણ માહિતી પૂછવામાં આવશે તે ભરીને તમારા રજીસ્ટ્રેશનની સ્થિતિ ચકાસી શકો છો. એટલા માટે કે તમારે યોજનાનો લાભ મળ્યો છે કે નહીં તેનું સ્ટેટસ તમે ચોક્કસથી ચકાસી શકો છો. હવે ખાસ કરીને ફોર્મ ભરતી વખતે અથવા તમારે ફોર્મ ભરવા માટે
કોઈ મુશ્કેલી હોય અથવા કોઈ જરૂરિયાત હોય તો તેના માટે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે તેના હેલ્પલાઇન નંબર, ઓફિશિયલી વેબસાઇટ, ઈમેલ આઈડી, સંપર્ક નંબર સહિતની વિગતો અહીં દર્શાવવામાં આવી છે, જેમાં આ ઓફિશિયલી વેબસાઇટ એટલે કે આ વેબસાઇટ પર જઈને તમારે તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહી છે. તમારે જે યોજનાનો લાભ લેવો છે, ડોક્યુમેન્ટો અપલોડ કરવાના છે, કોઈ માહિતી લેવી છે, તે એના માટે ઓફિશિયલી વેબસાઇટ ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ તમારે કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ FAQ હોય તો તેના માટે તમારે હેલ્પલાઇન નંબર જે છે 1800267777 અને 17923 પર તમે ચોક્કસથી સંપર્ક કરી શકો છો. જ્યારે ઈમેલ આઈડી પર તમારે કોઈ પણ સમસ્યા હોય તો ચોક્કસથી તમે મોકલી શકો છો, જેમાં champions@government.in નામનું ઈમેલ આઈડી પર તમે ચોક્કસથી તમે પોતાના પ્રત્યુત્તર પણ પાઠવી શકો છો, કોઈ સમસ્યા તમે મોકલી શકો છો. તેમજ સંપર્ક નંબર 011-23-061-574 પર તમે સંપર્ક કરી કોઈ પણ પ્રકારની માહિતી તમે આ યોજના વિશે તેના માટે વાત કરવામાં આવે તો પીએમ વિશ્વકર્મા સ્કીમ એ શું છે, કોણ તેનો લાભ લઈ શકે છે, કેવી રીતે તમારે ભરવું, તો તેની તમામ વિગતો તમને આ સ્લાઇડમાં અમે તમને બતાવવામાં આવી છે. તેમાં ખાસ કરીને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં પારંપરિક શિલ્પકારોને કાર્ય માટેની સહાય માટેની જ કેન્દ્રીય યોજના આ લાગુ કરવામાં આવી છે. તેમાં 13,000 કરોડ રૂપિયાની બજેટની જોગવાઈ 18 પારંપરિક વ્યવસાયો સામેલ સહિતની વિગતો પણ આવરી લેવામાં તેઓ લાયકાત ધરાવે છે, પાત્રતા ધરાવે છે તેવા લોકોએ નજીકના CSC સેન્ટરમાં સંપર્ક કરી જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને ચોક્કસથી અરજી કરી તેનો લાભ મેળવી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, હવે આપણે જે CSC સેન્ટરમાંથી PM વિશ્વકર્મા યોજનાના લાભ લેવા માટે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે વિશે વિસ્તૃત માહિતી આમાં બતાવશું. જેમાં ખાસ કરીને સૌપ્રથમ PM વિશ્વકર્મા વેબસાઇટ કે જે સરકાર પર સત્તાવાર રીતે બનાવવામાં આવી છે તે છે pmvishwakarma.government.in પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આ રીતના એક પેજ ખુલશે, જેમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે તૈયાર કરવામાં આવેલી સાઇટ છે તે ખુલશે. તેમાં આપણે જે ઓપ્શન બતાવે છે હોમ, એબાઉટ સ્કીમ, સ્કીમ બેનિફિટ, એમાં કશું જવાનું નથી. માત્ર તમારે જે અહીંયા લોગિન બતાવે છે ત્યાં તમારે લોગિન કરવાનું છે. લોગિન કર્યા બાદ CSC ઓપરેટરે ત્યાં બે ઓપ્શન ખુલશે, CSC વ્યૂ ઈ શ્રમ ડેટા અને CSC રજિસ્ટર એડસન્ટ વાળા બે ડેટા ખુલશે. તેમાં તમારે પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જો એપ્લિકાન્ટ છે તેનો ઈ શ્રમ ડેટામાં રજિસ્ટર હશે તો આ ઓપ્શન પરથી જ તમારે માહિતી તમામ ભરાઈ જશે. એટલા માટે સૌ પ્રથમ ચેક કરવાનું કે જે લાભાર્થી છે તેનો ઈ શ્રમ ડેટામાં નોંધણી છે કે નહીં. PM વિશ્વકર્મા યોજનામાં ઈ શ્રમ ડેટા અંતર્ગત નોંધણી કરાવેલ છે કે નહીં તે ચેક કરવાનું છે. તે માટે સૌપ્રથમ લોગિન કર્યા બાદ CSC વ્યૂ ઈ શ્રમ ડેટા પર ક્લિક કરવું. ત્યારબાદ CSC ઓપરેટરે પોતાના યુઝર ઈમેલ અથવા યુઝર નેમ, અહીંયા પાસવર્ડ અને ત્યારબાદ અહીંયા જે બોક્સમાં કેપ્ચર ડેટા બતાવે છે તે કેપ્ચર ડેટા અહીં સિલેક્ટ કરવાનો રહેશે અને એડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સાઇન પર ક્લિક કરવાનું રહેશે. સાઇન ઇન કર્યા બાદ ખ્યાલ આવશે કે અરજદાર છે તેમનો ઈ શ્રમ ડેટા રજીસ્ટર કરેલ છે કે નહીં. જો હશે તો તેમની તમામ માહિતી, તેનો સિરિયલ નંબર, તેનું પૂરું નામ, ફાધર સ્પોસ નેમ, મોબાઈલ નંબર, આધાર એડ્રેસ, સ્ટેટ કયું છે, ડિસ્ટ્રિક્ટ, ડિઝેબલ, એ તમામ વિગતો આવી જશે. પરંતુ જે લાભાર્થીનું નોંધણી કરાવેલ નહીં હોય ઈ શ્રમ ડેટામાં તેઓનો અહીં કોઈ પણ પ્રકારનો માહિતી બતાવશે નહીં. ત્યારબાદ CSC ઓપરેટરે લોગિન પર જે બીજું ઓપ્શન છે CSC રજિસ્ટર એક્શન્સ તેમાં ક્લિક કરવાનું રહેશે. તેમાં ક્લિક કર્યા બાદ CSC ઓપરેટરે પોતાના યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચર ડેટા જે બતાવ્યો છે ત્યાં
લખી અને સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે. સાઇન ઇન પર ક્લિક કર્યા બાદ રજિસ્ટર નાવ નામનું એક ટૂલ બોક્સ ખુલશે. તેમાં તમારે બંને જગ્યાએ નો લખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. નો લખ્યા બાદ કન્ટિન્યુ પર અહીં બતાવે છે કન્ટિન્યુ, તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પર ક્લિક કર્યા બાદ આધાર વેરિફિકેશન નામનું એક ટૂલ બોક્સ ખુલશે. તેમાં લાભાર્થીનો જે આધાર લિંકમાં મોબાઈલ નંબર હોય એ અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ તેના જે આધાર નંબરના 12 આંકડા હોય એ અહીંયા આધાર કાર્ડ લખવાના છે. અહીંયા મોબાઈલ નંબર કયો લખવાનો છે? તો માત્ર જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલો હોય લાભાર્થીનો એ અહીંયા મોબાઈલ નંબર આવશે. અને ત્યારબાદ અહીં આધાર નંબર લખવાનો છે લાભાર્થીનો જે લાભ લેવા માગે છે. ત્યારબાદ આઈ હેવ રીડ અહીં ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને આ જનરેટ ઓટીપી નામનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. જનરેટ ઓટીપી પર ક્લિક કર્યા બાદ ઓટીપી આવશે. 6 આંકડાનો જે ઓટીપી નંબર છે એ તમારા મોબાઈલ નંબર પર આવશે. ત્યાં 6 મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી નો દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. કન્ટિન્યુ કર્યા બાદ આધાર વેરિફિકેશન કરવામાં આવશે, જેમાં આધાર કાર્ડ નંબર નાખી ત્યારબાદ અહીં બોક્સ દેખાય ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ વેરીફાઈ બાયોમેટ્રિક કરવાનું રહેશે. બાયોમેટ્રિક વેરીફાઈ કરવા બાદ એક પેજ ખુલશે. પેજમાં 4 પ્રકારની ડિટેલ નાખવામાં આવશે, જેમાં પર્સનલ ઇન્ફોર્મેશન, ક્રેડિટ સપોર્ટ ઇન્ફોર્મેશન, સ્કીમ બેનિફિટ ઇન્ફોર્મેશન અને ડેડિકેશન ખુલશે. જેમાં પેલી પર્સનલ ડિટેલ એટલે કે જે લાભાર્થીની વિગતો છે એ બધી એડ કરવાની આવશે, જેમાં એનું ફૂલ નેમ, ફાધરનું નેમ, ડેટ ઓફ બર્થ, મેરિટલ સ્ટેટસ, જેન્ડર, કેટેગરી, દિવ્યાંગજન છે કે નહીં, કઈ પ્રકારનું દિવ્યાંગજન છે એટલે કે હેન્ડીકેપ કઈ પ્રકારનું છે, પછી આર યુ ડુઈંગ બિઝનેસ સેમ સ્ટેટ, કોઈ પ્રકારનો બિઝનેસ કરો છો અન્ય, એ પ્રમાણનો જે તમારે વિગતો હોય તે તમારા સીએસસી ઓપરેટરને લખાવી અને સીએસસી ઓપરેટરે આ પ્રકારની તમામ લાભાર્થીઓની વિગત ભરવાની છે. ત્યારબાદ કોન્ટેક્ટ ડિટેલમાં જેનો મોબાઈલ નંબર, એનો આધાર નંબર અને પાન કાર્ડ નંબર હોય તો એ ત્રણેય આમાં એડ કરવાની છે. કોની લાભાર્થીની તમામ વિગતો એડ કરવાની છે. એડ કર્યા બાદ તેમના family details will be populated as enter ration card number to fetch family detail in ration card not available, then add family information manually એક ફેમિલીની રેશન કાર્ડ પ્રમાણેની વિગતો અહીં આપણે નાખવાની છે, જેમાં ખાસ કરીને નામ, રિલેશનશિપ શું છે, એનો આધાર નંબર શું છે, પછી બીજા વ્યક્તિનું નામ, તેનો શું તમારા સાથે સંબંધ છે, તેનો આધાર નંબર, એમ રેશન કાર્ડ પ્રમાણેની જે વિગતો હોય એ બધી વિગતો તમારે આમાં નાખવાની છે. અને આ બોક્સમાં જે રેશન કાર્ડ નંબર હોય, જે પેલા પેજ ઉપર જે આંકડા લખેલા હોય છે તે રેશન કાર્ડ નંબર એ અહીંયા નાખવાનો હોય છે. ત્યારબાદ કોઈ રો એડ કરવાની થાય, કોઈ મેમ્બર વધુ હોય અને રો ઓછી હોય તો એડ રો કરીને તમે તમારા ઘરના સભ્યોનું નામ તેમજ તમારા મુખ્ય વ્યક્તિ સાથે શું સંબંધ છે, રિલેશનશિપ સહિતની આધારની વિગતો એડ કરવાની રહેશે. એડ કર્યા બાદ આધાર પ્રમાણેનું અહીં એડ્રેસ દાખલ કરવાનું રહેશે. એનું સ્ટેટ કયું છે, ડિસ્ટ્રિક્ટ કયું છે, પિનકોડ શું છે, કરંટ એડ્રેસ સેમ છે કે અલગ છે, જ્યાં તમે રહો છો તે આધાર કાર્ડમાં છે એ પ્રમાણે રહો છો કે અન્ય જગ્યાએ. જો અન્ય જગ્યાએ હોય તો અધર લખીને એડ્રેસની વિગતો નાખવાની રહેશે. તેમજ ગ્રામ પંચાયતમાં અંડરમાં છો તો કઈ ગ્રામ પંચાયત છે, કયા ગામની છે અને કયો તાલુકો છે, એની બધી વિગતો લાભાર્થીની નાખવાની રહેશે. વિગતો નાખ્યા બાદ ત્યારબાદ ખાસ કરીને જોઈ લેવું કે જે આધાર કાર્ડમાં એડ્રેસ છે એ એડ્રેસ પર તમે રહો છો કે અન્ય જગ્યાએ રહો છો, તે ખાસ કરીને બધી વિગતો તમારે ચકાસણી કરી લેવાની રહેશે. તેમાં ખાસ કરીને ગ્રામ પંચાયતમાં ન રહેતા હો અને અર્બન વિસ્તારમાં રહેતા હો તો ગ્રામ પંચાયતમાં ન કરવાનું, અને અહીંયા તમારે ULB એટલે કે આ સિલેક્ટ કરવાનું આવશે, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. કોઈ અર્બનમાં સિલેક્ટ કરવાનું હોય તો અર્બનનું તમારે અહીં
બતાવશે. ત્યારબાદ કરંટ એડ્રેસ ની કોઈ વિગતો ફિલઅપ કરવાની થાય તો આમાં તમે ચેન્જીસ કરી શકો છો. ત્યારબાદ પ્રોફેશનલ ટ્રેડ ડિટેલ એટલે કે તમે વ્યવસાય શું કરો છો અને વેચાણ શું કરો છો તેની ડિટેલ અંગેનો પૂછો બોક્સ ખુલશે. તો તેમાં તમારા પ્રોફેશનલની વિગત શું છે, આમાં તમારે તમે શું કામ કરો છો ત્યારે એની વિગત તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે બિઝનેસ એડ્રેસ, તો સેમ એડ્રેસ તમારું પહેલા લખેલું છે ઈ છે કે અલગ છે. તો સેમ હોય તો સેમ આધાર એડ્રેસ, આધાર કાર્ડ પ્રમાણે એડ્રેસમાં તમે રહેતા હોય તો આધાર કાર્ડ પ્રમાણે, અથવા કરંટ એડ્રેસ પ્રમાણે હોય તો કરંટ એડ્રેસ પ્રમાણે, અથવા અન્ય જગ્યાએ રહેતા હોય તો અધર. ત્રણમાંથી એક તમારે સિલેક્ટ કરી અને સેવનું બટન તમારે આપવાનું રહેશે. ત્યારબાદ તમારે પ્રોફેશનલ ટ્રેડમાં ખાસ કરીને કોઈ અધર એડ્રેસમાં રહેતા હો તો તમારે અધર સિલેક્ટ કરી અને ત્યાં બધી તમારી વિગત લખવાની રહેશે. સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ સહિતની તમામ વિગતો લખી અને અહીં સેવ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે પર્સનલ ઇન્ફોર્મેશનનું ફોર્મ ફિલઅપ થઈ જતા ત્યાં એક બ્લુ ટીક આવી જશે. ત્યારબાદ તમારે બીજું બોક્સ તમે ખોલી અને વિગતો ભરવાની રહેશે. તેમાં ક્રેડિટ સપોર્ટ ઇન્ફોર્મેશન એટલે કે તમારા સેવિંગ બેંકની વિગતો તમારે ભરવાની રહેશે. કોઈ લાભાર્થી છે તેની તમામ વિગતો આમાં તમારે ભરવાની રહેશે. તેમાં કઈ બેંક છે, આઈએફએસસી કોડ, એની બ્રાન્ચ કઈ છે, એકાઉન્ટ નંબર કયો છે અને કન્ફર્મ એકાઉન્ટ નંબર એ તમારે ખાસ કરીને લખવાનું રહેશે. ખાસ કરીને સેવિંગ બેંક ડિટેલ સેક્શન, સિલેક્ટ ધ એડ્રેસ બેંક એકાઉન્ટ નેમ, એન્ટર એ આઈએફએસસી કોડ, સિલેક્ટ ધ બેંક બ્રાન્ચ નેમ એન્ડ એન્ટર ધ એકાઉન્ટ નંબર એન્ડ કન્ફર્મ ઇટ. બરોબર, આમાં જે લાભાર્થી છે ને તમામ બેંકની વિગતો ટૂંકમાં લખવાની છે. આપણે એમાં જોવું, ચકાસણી કરવાની કોઈ ભૂલ ન રહે એની ચકાસણી ખાસ કરવાની રહેશે. ત્યારબાદ આપણે ક્રેડિટ સપોર્ટમાં તમે જોશો તો 1 લાખ ટ્રાન્ઝેક્શન વિથ 5% ઇન્ટરેસ્ટ ટુ બી પેડ 18 મંથ અને 2 લાખ છે એ 5% ઇન્ટરેસ્ટ 30 મંથ માટે તમને લોન અવેલેબલ, ક્રેડિટ અવેલેબલ છે. તો તમારે લેવી હોય તો યસ કરવાનું છે. ત્યારબાદ તમારે કેટલાની રિક્વાયર છે એ રિક્વાયરમેન્ટ તમારે લખવાની છે. એમાં મેક્સિમમ 50,000 સુધીની દેખાડ તો 50 સુધીની તમે લખી શકો છો, એનાથી ઓછી પણ લખી શકો છો. તમારે રિક્વાયર પ્રમાણે ત્યાં લખવાનું છે. ત્યારબાદ સિલેક્ટ ધ પ્રિફર્ડ બેંક ટેકન લોન, તો તમે કયા બેંકમાં લોન લેવા માંગો છો તો તેનું ટીક કરવું છે. તમે આગળ તમે જે આ બેંકની ડિટેલ ભરી છે એ જ બેંકમાં લોન લેવા માંગતા હો તો તમારે સેમ એ સેવિંગ બેંક એકાઉન્ટ લખવાનું છે. અથવા અન્ય બેંક ખાતામાં તમે લોન લેવા માંગતા હો તો અધર કરી અને ત્યાં તમારે એક ઓપ્શન ખુલશે. ત્યાં તમારે પ્રિફર બેંક એકાઉન્ટની બધી વિગતો જે છે એ લખવાની રહેશે. ત્યારબાદ એક ફોર્મ ખુલશે. આ ફોર્મમાં તમારે વ્યવસ્થિત જોઈ તમારી પોતાની વિગતો ભરવાની રહેશે. જેમાં તમારી બિઝનેસને લગતી વિગતો છે એ તમામ વિગતો તમારે અહીં સીએસસી ઓપરેટર પાસે બેસી અને લખવાની રહેશે. ઈએમઆઈ નક્કી કરવાનું રહેશે, મંથલી ફેમિલીની ઇન્કમ સહિતની તમામ વિગતો તમારે પોતાના ધંધાની વિગતો લખવાની રહેશે. ત્યારબાદ ડિજિટલ ઇન્સેન્ટિવ ડિટેલ, તો આર યુ ડિજિટલી એક્ટિવ, તમે ડિજિટલી એક્ટિવ છો કે નહીં, તમારી યુપીઆઈ આઈડી છે હોય, ગૂગલ પે હોય, ફોન પે હોય, તમારા યુપીઆઈ આઈડી કોઈ છે કે નહીં, તમારી એક્ટિવ છે કે નહીં, તો તેની વિગતો અહીં બધી લખવાની છે. અને છેલ્લે તમારે સેવ નામનું ઓપ્શન આવે છે એ સેવ કરવાનું છે. ત્યારબાદ તમારે ક્રેડિટ સપોર્ટ ઇન્ફોર્મેશન ભર્યા બાદ સ્કીમ બેનિફિટ ઇન્ફોર્મેશનનું બોક્સ ખુલશે, જેમાં તમારે આ વિગતો વાંચવાની રહેશે. ત્યારબાદ મેકિંગ સપોર્ટ નામનું એક બોક્સ ખુલશે, તે પણ તમારે વાંચી અને યોગ્ય તમને લાગતું ટીક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સેવ નામનું ઓપ્શન છે એ સેવ કરવાનું રહેશે. ત્યારબાદ ડિક્લેરેશન એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે તે સાચું છે, સચોટ છે, કોઈ ભૂલ વગરનું છે એ પ્રકારનું તમારે ડિક્લેરેશન ડિટેલ તમારી આપી છે એ બધી સત્ય છે એ તમારે ડિક્લેરેશન માટે તમારે ટીક કરવાની રહેશે કે હું આ સાથે સહમત છું. આઈ એગ્રી ટુ પીએમ વિશ્વકર્મા યોજનાના ટર્મ્સ એન્ડ કન્ડિશન મારે બધા એગ્રી છે. તો અહીં ક્લિક કરી અને છેલ્લે તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કર્યા બાદ તમારી એપ્લિકેશન છે એ સબમિટ સક્સેસફુલ બતાવશે. અને ખાસ કરીને તમારો એપ્લિકેશન નંબર જે છે આ તમારે સેવ કરીને રાખવાનો છે. આનો ફોટો પાડો અથવા લખીને તમારી પાસે સેવ રાખવાનું રહેશે. આ પેજ ખુલ્યા બાદ અહીં ડન નામનો ઓપ્શન છે, ડન કરવાનું રહેશે. ડન કરશો એટલે તમારી એપ્લિકેશન છે એ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે એવું સાબિત થશે.
તેમ છતાં તમારા નજીકના CSC ઓપરેટરનો સંપર્ક કરી અને બધી વિગતો સાથે લઈ અને તેમની સાથે આ ફોર્મ ભરાવાનું છે. તમારે પોતે જાતે આ ફોર્મ ભરવાનું નથી.